हर माह के तीसरे शनिवार को संकलन समिति की बैठक आयोजित होती है। तब आज आयोजित हुई संकलन समिति की बैठक में विधायक केयूर रोकड़िया ने अपने इलाके की समस्याएं साझा की। विधायक, संसद सदस्य और जिला कलेक्टर की संकलन समिति की बैठक आज जिला सेवा सदन की कचहरी पर आयोजित हुई थी, जिस दौरान सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया भी मौजूद थे। इस बैठक के तहत विधायक केयूर रोकड़िया की ओर से अपने मत इलाके के पहले सुलझाए गई जो समस्याएं थी उन्हें लेकर जिला कलेक्टर अतुल गौर का धन्यवाद अदा किया गया था। इसके साथ ही उनके इलाके के अन्य मुद्दों को साझा किया गया था। दरअसल आय के प्रमाण पत्र के लिए कैंप करने, जन सेवा केंद्र को शुरू करवाने, साथ ही उंडेरा करोड़िया इलाके में कई रकम बिल की बाकी है उस मामले में कार्रवाई करने, अशांत धारा के मुद्दे को लेकर और अन्य कई मुद्दों को लेकर विधायक केयूर रोकड़िया ने इस संकलन समिति की बैठक के तहत आवाज उठाई थी। इस बारे में विधायक केयूर रोकड़िया ने प्रतिक्रिया भी दी। आज सौ प्रथम तो જે કલેક્ટર પ્રથા અનુસાર સાંસદ ધારાસભ્યોની સંકલનની બેઠક દર મહિને કરતા હોય છે એમાં કલેક્ટરશ્રીને અભિનંદન આપ્યા છે। જે મારી રજૂઆત હતી કે ગોરવાના જે હાઉસિંગ બોર્ડના મકાન છે એમાં જેને સરકાર પહેલાં એલોટમેન્ટ ફર્સ્ટ એલોટી છે તો એને અસાન ધારાની પરમિશનમાંથી મુક્તિ આપવી જોઈએ। અસાન ધારો લાગે જ છે પરંતુ એની પરમિશન લેવામાંથી જેને સરકાર એલોટ કરે છે તો એવા 1500 નાગરિકોને મુક્તિ આપવાનું કામ કલેક્ટરશ્રીએ કર્યું છે અને હાઉસિંગ બોર્ડે કર્યું છે, સરકારે કર્યું છે અને આ તમામ વ્યક્તિઓના એટલે એક વ્યક્તિનો એવરેજ 3000નો ખર્ચ કહીએ તો પણ 45 લાખ ગરીબોના બચાવવાનું કામ થયું છે। એ પણ અમારી માંગને અમે એમને સમર્થન આપ્યું હતું। એવા જ 45 વ્યક્તિઓની જે કોવિડની સબસિડી હતી જે મળવાપાત્ર હતી એ પણ એમાં પણ કાર્યવાહી કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી છે। આ બે વસ્તુ માટે એમનો આભાર વ્યક્ત કર્યો છે। એની સાથે આવકના દાખલાનો કેમ્પ ભવિષ્યમાં સયાજીગંજ વિધાનસભામાં કરવામાં આવે એના વિષયની પણ અમારી રજૂઆત હતી। ગોરવાની અંદર જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવે તો એમને મહિનાની અંદર ગોરવા જનસેવા કેન્દ્રમાં શરૂ કરવામાં આવશે આવી પણ રજૂઆત સ્વીકારી છે। વડોદરા મહાનગરપાલિકાની અંદર જે ઉંડેરા કરોડિયા વિસ્તાર જે 2.5 વર્ષ પહેલાં સમાવિષ્ટ કરવામાં આવ્યો એમાં કેટલાક બિલો આજે પણ લોકોના છૂટ્યા નથી આવી રજૂઆત અમારા સુધી આવી હતી। એ વિષયની પણ રજૂઆત કલેક્ટરશ્રીને કરવામાં આવી છે। સુબા ઇલાઇટ હોટલની પાછળ હિન્દુ વિસ્તારની અંદર અસાન ધારાનો પરમિશન તોડીને કોઈ પ્રોપર્ટી વેચાઈ છે આવું અમારા સુધી રજૂઆત આવી હતી ત્યારે એમાં પણ કાર્યવાહી કરવાનું કલેક્ટરને આજે રજૂઆત કરવામાં આવી છે। એજ્યુકેશન લોનના સંદર્ભમાં પણ કોઈક વ્યક્તિના હપ્તા છૂટ્યા નથી તો એમાં પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે। જ્યાં ઢાઢર અને વિશ્વામિત્રી નદી મળે છે અને એના પછીનો પટ વિશ્વામિત્રી ઢાઢરનો પહોળો અને ઊંડો કરવામાં આવે એના માટેની દરખાસ્ત સ્પેશિયલ સરકારમાં મોકલવામાં આવે સિંચાઈ વિભાગ દ્વારા એની પણ રજૂઆત કરવામાં આવી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।